ભર ઉનાળે બનાસકાંઠામાં અમીરગઢમાં સર્જાઈ પાણીની તંગી। તાલુકામાં 15થી વધુ તળાવો આવેલા છે, તેમાં પાણીનો સંગ્રહ પણ કરેલો છે, પરંતુ તેનો ઉપયોગ નથી થઈ શકતો। કારણ છે લોકો સુધી પહોંચાડવાની વ્યવસ્થા જ નથી। બીજી તરફ કેનાલમાં પાણી આવતું ન હોવાને કારણે ખેડૂતો ખેતી પણ નથી કરી શકતા। ખેડૂત ઉપરાંત સ્થાનિક લોકો પણ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે છેલ્લા 20 વર્ષમાં સરકારે તળાવ અને ચેકડેમ અંગે કોઈ કામગીરી નથી કરી। જે ચેકડેમ બન્યા છે તે પણ ખખડધજ હાલતમાં છે। અમીરગઢની જનતાની એ માંગ છે કે સરકાર સિંચાઈ માટે યોગ્ય વ્યવસ્થા કરી આપે। અમીરગઢ તાલુકાની વાત કરીએ તો અમીરગઢ તાલુકાની અંદર 10 થી 15 જેવા મોટા ડેમો બનાવેલા છે। એ ડેમોની અંદર અત્યારે ઉનાળામાં બી પાણી છે, પણ બાકી ખેડૂતો કે પશુપાલકોને એનો કોઈ ઉપયોગ થતો નથી। અને સરકારશ્રીની યોજનાઓ છે, પણ યોજનાનો એનો પૂરેપૂરો અમારા અમીરગઢ તાલુકાની અંદર લાભ મળતો નથી। અને અત્યારે અમારા અમીરગઢ તાલુકાની અંદર એ પાણીનો એક મોટો પ્રશ્ન છે। સિંચાઈના ડેમો જે બન્યા છે ખંડેરી હાલતમાં છે, કેનાલો ખંડેરી હાલતમાં છે। 15 વર્ષથી તો આ વિસ્તારની અંદર આ સરકારે જે સિંચાઈની અંદર જે સ્ટાફો છે એ હપુજા સ્ટાફ હે જ નથી, સ્ટાફો ભરવામાં નથી આવ્યા। અને એના લીધે આ સિંચાઈના ડેમો ઉપર જે દેખ રાખવામાં આવે છે એ હપુજી રાખવામાં નથી આવતી। એના લીધે નહેર હોય કે તળાવ હોય ખંડેલ હાલતમાં જોવા મળે છે। અને સાથે એ જ રીતે લોકોને પીવા માટે પણ બહુ મુશ્કેલીઓ થાય છે। ઢોકળને પીવા માટે મુશ્કેલી થઈ છે।